થાળીમાં આવે એ પણ તમારું નથી, જે પેટમાં જાય એટલું જ તમારું છે. પેટમાં જાય એ પણ તમારું નથી, જે પચે છે એટલું જ તમારું છે. પેટમાં ગયા પછી ન પચે તો સમજવું બીજાના ભાગનું ખાઈ ગયું, તેથી પચ્યું નહીં. આ મારા ભાગનું નહોતું, જે પચે છે એટલું જ તમારું છે. ભગવાન કૃપા કરીને સંપત્તિ આપે છે. ભગવાનની એવી ઈચ્છા છે મારા અનેક બાળકોને આ સુખી કરે, તેથી એકને વધારે આપે છે. દુઃખ સહન કરીને ભક્તિ કરે એને તપ કહે છે. ધર્મનું પહેલું અંગ છે સત્ય, ધર્મનું બીજું અંગ છે તપ, ધર્મનું ત્રીજું અંગ છે પવિત્ર.